અહીંયા બસ સ્ટેન્ડ આવતો અહીંયા 4-5 જણા મને મારવા આવ્યા. ભાઈ બસ સ્ટેન્ડ આવું તો ખરા, પણ મારી પાસે ગાડી જ નથી. ગાડી મારો ભાણો લઈ ગયો. તો ગાડી આવી જાય ને તરત તો ડાયરેક્ટ દવાખાને આવજે. समझ रहे हो आप समझ रहे हो? ભાઈ તને ખબર હે આપણા જીવનમાં અંધારું ક્યારે થાય? ના ના ભાઈ મને નથી ખબર હો ભાઈ. ક્યારે થાય? રાત પડે ત્યાં. હલો રોહિત, વાત સાંભળી તારી પાસે પૈસા આવવાના હતા ને? આવી ગયા કે હું થાર લેવાની કઈક વાત હતી ને? એ તો બધું શીખ. અત્યારે તો મોહન થાન ને મીઠા નથી. ભાઈ આજ તો હું બહાર ગયો હતો. પછી શું થયું ભાઈ? પાછો આવતો. ભાઈ હા, તમારા ભાઈબંધ તમારા માટે શું કરે? એ મારા હાટું કઈ નથી કરી શકતા, એના હાટું હું તંબુરો કરતો. અય ભાઈ ઉભા રહ્યો. ક્યાં? રામ ભગવાન નો જન્મ થયો ન્યા. લાયસન્સ હે? ના ના. તો હાલો. ક્યાં? કૃષ્ણ ભગવાન નો જન્મ થયો ન્યા. ભાઈ તમારા ગર્લફ્રેન્ડ હે? હા એ તમને કેટલો પ્રેમ કરે? બહુ કરે પ્રેમ. એ તમને મૂકીને વહી જાય તો? એની વાંહે માતા મૂકો. હા, મારો ભાઈબંધ ભૂવો હે. ભાઈ તમારા ગર્લફ્રેન્ડ હે? હા એ તમને કેટલો પ્રેમ કરે? બહુ કરે પ્રેમ. એ તમને મૂકીને વહી જાય તો? એની વાંહે માતા મૂકો. હા, મારો ભાઈબંધ ભૂવો હે. રવિભાઈ આપણને પત્રી જોઈ તો ક્યાં જવાનું? નાની થઈ હોય તો દીવ જવાનું, મોટી થઈ હોય તો ગોવા જવાનું. ભાઈ મારું એક કામ કરવાનું હતું. કામ તારું થઈ ગયા હે. કેટલા પૈસા થાય છે ભાઈ? 20,000 થાય. 30,000 રૂપિયા જોઈએ. તારી માને. ભાઈ ગમે ત્યારે તારે પૈસાની જરૂર પડે ને, हाँ भाई તો ભીખ માગી લેજે, મારી પાસે નો માગતો. अभी मैं गाली नहीं दे सकता, फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं ना.